ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો મિત્રો જી નીટનો આજથી ચેપ્ટર નંબર 2નો આપણે પ્રારંભ કરીએ છીએ, બરાબર જ? ચેપ્ટર 1ના જી નીટના આપણે કાર્યક્રમ પૂરો કર્યો, એમાં ઘણા બધા પ્રશ્નોનું સમાધાન તમારે થયું હશે. ઓકે, તો ચેપ્ટર 2માં હજી વધારે વિદ્યાર્થી જોડાય તો તમારા જે કાંઈ મિત્રો હોય, સગાવાલાના જે કાંઈ બાળકો ભણતા હોય એને કહી દેજો, એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો, બરાબર જ? આપણે જો ઝડપથી યુટ્યુબ લાઈવમાં આવી શકીએ તો તમારા આ પ્રશ્નોનું સરળતાથી સમાધાન થઈ શકે એટલા માટે. બાકી આપણે નો ડાઉટ કે ઓનલાઈન જ્યારે મળીએ છીએ લાઈવમાં ત્યારે તો પ્રશ્નોનું સમાધાન કરીએ, વોટ્સઅપના માધ્યમથી પણ કરીએ છીએ. ઓકે, એનીવે ચેપ્ટર નંબર 2 જી નીટમાં શરૂઆત કરતાં પહેલાં થોડાક અમુક કન્સેપ્ટને આપણે રિવાઇઝ કરી લઈ કે જે ખ્યાલ હોય તો આપણે ઝડપથી બરાબર પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ. જો આ ચેપ્ટરની અંદર પહેલો જ કન્સેપ્ટ આવે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો સ્થિતિમાન એટલે શું? તો વિસ્થિતિમાન. તો વિસ્થિતિમાનની વ્યાખ્યા એવી થાય મિત્રો કે કોઈ પણ તંત્ર હોય, વિદ્યુત ભારી તંત્ર હોય, એની આજુબાજુનો એટલો વિસ્તાર કે જ્યાં સુધી એની અસર પ્રવર્તમાન હોય એ વિસ્તારને આપણે ક્ષેત્ર કહીએ છીએ. એવું આપણે ચેપ્ટર નંબર 1માં ભણી ગયા. ઓકે, હવે સ્થિતિમાન શું છે અને સ્થિતિ ઉર્જા શું છે? તો આ તંત્ર જે કંઈ છે એનો કુલ વીજભાર ધારો કે ક્યુ છે. તો હવે આ ક્યુ વીજભારના તંત્રનું જે તે બિંદુએ સ્થિતિમાન, એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે એના ક્ષેત્રની બહારના કોઈ પણ બિંદુએ સ્થિતિમાન શૂન્ય જ ગણાય, બરાબર જ? કે સ્થિતિ ઉર્જા શૂન્ય જ ગણાય. હવે આ વિસ્તારને આપણે અનંત કહીએ છીએ. અનંત એટલે હું જ્યારે એમ બોલું કે ભાઈ અનંત અંતરેથી વિદ્યુત ભારને ક્ષેત્રના કોઈ બિંદુ લાવવા, તો પ્રશ્ન એ ન રહેવો જોઈએ આપણા મગજમાં. અનંત એટલે શું સાહેબ? તો અનંત એટલે બીજું કાંઈ નહીં, કોઈ પણ તંત્રની ક્ષેત્રની બહારનો વિસ્તાર, એટલે એ તંત્ર માટે શું કહેવાય? અનંત કહેવાય. તો સ્થિતિમાન કે સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં વ્યાખ્યા જ્યારે આપણે એમ બોલીએ તો હું પહેલાં સ્થિતિમાનની વાત કરું. તો સ્થિતિમાન કોને કહેવાય? કે ભાઈ અનંત અંતરેથી એકમ ધન વીજભારને, એકમ ધન વીજભાર એટલે +1 કુલમ વીજભાર. તો અનંત અંતરેથી એકમ ધન વીજભારને ક્ષેત્રના કોઈ બિંદુ, ધારો કે આ પી બિંદુ છે, તો અનંત અંતરેથી એકમ ધન વીજભારને ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું તે તંત્રનું સ્થિતિમાન કહેવાય. એટલે આ તંત્રનું પી પાસેની સ્થિતિમાનને જો આપણે વ્યાખ્યાયિત કરીએ મિત્રો, બરાબર જ, તો એ વ્યાખ્યા મુજબ આપણે એમ લખી શકીએ કે ભાઈ અનંતેથી પી સુધી આપણે લઈ આવી છીએ એના કાર્યને આમ દર્શાવવામાં આવે. કારણ કે એકમ ધન વીજભાર માટે જે કંઈ કહે એકમ ધન વીજભાર ક્ષેત્ર લઈ આવી ત્યારે બળ લાગે, એકમ ધન વીજભાર લાગતું બળ, તો એકમ ધન વીજભાર પર લાગતું બળ એટલે ક્ષેત્ર. તો પી બિંદુ પાસે સ્થિતિમાનની વ્યાખ્યા મુજબ સૂત્ર આમ લખાયો, બરાબર? એટલે જે તે પી બિંદુ પાસે કોઈ પણ તંત્રનું સ્થિતિમાન, એટલે વ્યાખ્યા એમ થાય અનંત અંતરેથી એકમ ધન વીજભારને ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા ક્ષેત્ર વિરોધ કરવા પડતા કાર્ય, અને આ વિરોધ કરવા પડતા કાર્ય માટે માઇનસ સાઇન છે, એને જે તે પી બિંદુ પાસેનું સ્થિતિમાન વીપી કહેવાય. હવે આ જગ્યાએ સ્થિતિ ઉર્જાની જો વાત કરીએ તો બીજું કાંઈ નહીં, ક્યુની જગ્યાએ એકમ ધન જગ્યાએ કોઈ પણ વીજભારને, બરાબર, કોઈ ક્યુ વીજભારને અનંત અંતરથી ક્ષેત્રના જે તે બિંદુ લાવવા ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્ય અને તે બિંદુની સ્થિતિ ઉર્જા. એટલે હું ધારો કે પી બિંદુ પાસે સ્થિતિ ઉર્જા લખવા માંગુ તો મારે આમ લખવું પડે, ક્યુ ઈ ડોટ ડી. તો એનો સમય હું ક્યુ બહાર કાઢું તો બાકીનું પદ આ છે, એનો મતલબ તમે આમ કહી શકો ને કે ભાઈ જે તે બિંદુ પાસે જે તે વીજભારની સ્થિતિ ઉર્જા, એટલે હું લખાય વીજભાર, મતલબ આપણે જેને લેવો હોય અને ગુણાકારમાં તે બિંદુ પાસેનું સ્થિતિમાન. પણ મિત્રો મોટા ભાગે યાદ રાખજો કે નિરપેક્ષ સ્થિતિમાન કે નિરપેક્ષ સ્થિતિ ઉર્જા અગત્યનું હોતું નથી. મતલબ પી બિંદુ પાસે સ્થિતિમાન કેટલું છે કે પી બિંદુ પાસે સ્થિતિ ઉર્જા કેટલી છે એ અગત્યનો મુદ્દો હોતો નથી, પણ તફાવત હંમેશા અગત્યનો. તફાવત ઇન ધ સેન્સ કે સમજો આ પી બિંદુ સ્થિતિમાન વીપી, ધારો કે એકમ ધન બાય લેવાનું સ્થિતિમાન વી ક્યુ. તો આપણે નોર્મલી ક્યારે અનંતથી આવવાનું ન હોય, કારણ કે ક્ષેત્ર બહુ મોટું. એટલે આપણે હવે આ બિંદુથી આ બિંદુએ જાય કે આ બિંદુથી આ બિંદુએ જાય ત્યારે સ્થિતિમાનનો તફાવત છે ને મિત્રો એ અગત્યનો છે.
તો હવે સમજો કે હું અહીંથી અહીં એકમ ધન વીજભાર લઈ જાઉં તો સ્થિતિમાન તફાવત, તો સ્થિતિમાન એટલે એકમ ધન વીજભાર માટેનું કાર્ય. એટલે ખરેખર સમજો કે કોઈ પણ જગ્યાએ સ્થિતિમાન કે સ્થિતિ ઉર્જા કરતાંય સ્થિતિમાનનો તફાવત જેને ડેલ્ટા વી કે આ અગત્યનું છે કે વીક્યુ માઇનસ વીપી. તો વીક્યુ માઇનસ વીપીનો મતલબ સમજો તમે જ્યારે સ્થિતિમાનનો તફાવત નોંધો તે યાદ રાખજો કે અંતિમ સ્થિતિમાન માઇનસ પ્રારંભિક સ્થિતિમાન એટલે સ્થિતિમાનનો તફાવત આમ યાદ રાખવાનો. મતલબ હું જ્યારે વીક્યુ માઇનસ વીપી લખું છું તો મારે સમજવાનું કે વીક્યુ માઇનસ વીપી મતલબ હું પી થી ક્યુ સુધી અહીંયા લેવું એકમ ધનવીજભાર, ત્યાં સ્થિતિમાનનો તફાવત. એની જગ્યાએ કોઈ ક્યુ વીજભારને તમે અહીંથી લઈ જાઓ તો કરવું પડતું કાર્ય અથવા તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર. તો કોઈ ક્યુ વીજભાર માટે કાર્ય જ્યારે ગણો આ જગ્યાએ લઈ જાઓ ત્યારે તો યાદ રાખવાનું કે જે તે વીજભાર, માની લો હું ક્યુ વીજભારને લઈ ગયો અને પી થી ક્યુ લઈ ગયો તો મારે આમ લખવાનું વીક્યુ માઇનસ વીપી. એટલે કોઈ એક બિંદુથી બીજા બિંદુ એટલે કે કોઈ એક સ્થિતિમાનથી બીજા સ્થિતિમાન સુધી તમે કોઈ ક્યુ વીજભારને લઈ જાઓ છો ત્યારે કરવું પડતું કાર્ય એટલે મગજમાં ગોઠવી રાખજો W બરાબર ક્યુ કૌંસમાં અંતિમ બિંદુનું સ્થિતિમાન માઇનસ પ્રારંભિક. પણ મિત્રો યાદ રાખજો ક્યુ છે એ સાઇન મુજબ મૂકવાનો, મતલબ તમે ધન વીજભારને લઈ જાઓ છો કે ઋણ વીજભારને, બરાબર. માની લો હું અહીંથી લઈ જાઉં આ તફાવત ધન છે પણ મારો લઈ જતો વીજભાર ધન હશે તો આ કિંમત ધન આવશે, મતલબ કાર્ય ધન થયું. પણ લઈ જતો ઇલેક્ટ્રોન હોય તો અહીં ઋણ આવે એટલે ક્યુની નિશાની સંજ્ઞા મુજબ મૂકવાની રહેશે. એટલે આ નિરપેક્ષ સ્થિતિમાનનું સૂત્ર, નિરપેક્ષ સ્થિતિ ઉર્જા, સ્થિતિમાનનો તફાવત, આ કાર્ય એટલે ખરેખર સ્થિતિ ઉર્જાનો તફાવત થયો. એટલે ખરેખર આ કાર્ય એટલે તમે W બરાબર ડેલ્ટા યુ પણ લખી શકો. એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર જ ને એના બરાબર આ. રેડી? તો આ જનરલ ચર્ચા સ્થિતિમાન ને સ્થિતિમાન, સ્થિતિ ઉર્જા, સ્થિતિમાનનો તફાવત, સ્થિતિ ઉર્જાનો ફેરફાર અથવા તો કાર્ય. હવે જે સૂત્ર આવી એકમ ધન વીજભાર મતલબ કે ક્યુ બિંદુવત વીજભાર ક્યુને કારણે સ્થિતિમાન. ટૂંકમાં હવે સૂત્રોની વાત કરીએ છીએ આપણે. આ ગુણધર્મો હતા અથવા તો વ્યાખ્યા, ગુણધર્મો મુજબ વ્યાખ્યા બનાવી અને એની સૂત્રની વાત કરી, બરાબર. હવે જે આવે શું આવે કે બિંદુવત વીજભારનું સ્થિતિમાન, કોઈ બિંદુ વીજભાર ક્યુ છે તેનું સ્થિતિમાન તો યાદ રાખવાનું કે ક્યુ અપોન આર, કે જ્યાં આર એટલે શું કે ક્યુ થી જે તે બિંદુનું અંતર, જે તે બિંદુનું અંતર. એટલે ક્યુ એ આપણો બિંદુ વીજભાર, આર એટલે જે તે બિંદુથી અંતર. ક્લિયર થાય? અહીંયા આપણે યાદ રાખજો કે સ્થિતિમાન અદિશ રાશિ છે પણ ધન વીજભારનું સ્થિતિમાન ધન ને ઋણનું સ્થિતિમાન કેવું ગણાય? ઋણ. એટલે ક્યુની કિંમત સંજ્ઞા મુજબ મૂકવાની. ઓકે, તો આ બિંદુવત વીજભારનું સ્થિતિમાન. પછી આવે ડાયપોલ ને લીધે સ્થિતિમાન. તો ડાયપોલને કારણે સ્થિતિમાનનું સૂત્ર યાદ રાખવાનું પી કોસ થીટા અપોન આર સ્ક્વેર. ત્યાં પી એટલે ખબર ડાયપોલ મોમેન્ટ, પી એટલે ડાયપોલ મોમેન્ટ એટલે ક્યુ ઇન્ટુ 2a જે આપણે અગાઉ ભણી ગયા છે. થીટા એટલે શું? થીટા એટલે પી અને આર વચ્ચેનો કોણ, મતલબ તમે જે બિંદુએ શોધો છો એ બિંદુ અને ડાયપોલ મોમેન્ટની દિશા વચ્ચેનો કોણ. તો આ સંદર્ભમાં સમજો કે ડાયપોલ આમ છે, આ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ. ધારો હવે કોઈ બિંદુ અહીંયા છે તો સમજો કે આ આર એટલે હંમેશા એના કેન્દ્રથી અંતર જ. આ સૂત્રમાં જે આર છે શું છે? કેન્દ્રથી જે તે બિંદુનું અંતર. પણ થીટા કોણ થશે? આ થશે કે નહીં? આ થશે. શું કામ? ડાયપોલ મોમેન્ટ આપણે ખબર હંમેશા કેવું હોય? ઋણથી ધન. અને આર તો એની વચ્ચેનો કોણ થીટા લેવાનો. સમજાય છે? અને ડાયપોલ ગોઠવેલી વ્યવસ્થિત જોજો. ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન ખબર હોવી જોઈએ. એટલે ડાયપોલ મોમેન્ટ અને આર સ્થાન સદિશ વચ્ચેનો કોણ થીટા તરીકે લેવાનો. તાના વિશેષ સંજોગોમાં તમે વિચારો કે કોઈ બિંદુ બરાબર ડાયપોલની અક્ષ ઉપર જ આવેલું છે. તો માની લો અહીંયા એવું છે તો ડાયપોલના બિંદુ આમ તો થીટા પાઈ થયો ને, અથવા બિંદુ અહીંયા એવું છે તો ડાયપોમેન્ટ આમ આર એ આમ તો થીટા 0. મતલબ કે થીટા બરાબર 0 કે પાઈ માટે સ્થિતિમાન શું થાય? તો કોસ 0 એટલે 1, કોસ પાઈ એટલે -1, મતલબ પ્લસ ઓર માઇનસ પી અપોન આર સ્ક્વેર. પી એટલે 2aq. ક્લિયર થાય? પણ જો એ જ બિંદુ બરાબર ડાયપોલની વિષુવ રેખા ઉપર હોય તો થીટા 90 થાય કે નહીં? તો થીટા બરાબર π/2 ને કોસ π/2 એટલે તો 0 થઈ જાય જગતમાં. તો સ્થિતિમાન શું થાય? 0.
એટલે ગુણધર્મ યાદ રાખજો, ડાયપોલની વિષુરેખા પર કોઈ પણ બિંદુએ સ્થિતિમાન શૂન્ય હોય, અક્ષ ઉપર મહત્તમ હોય પ્લસમાં પી અપન આર સ્ક્વેર, એ સિવાયના કોઈ ખૂણો બનાવતી દિશા માટે આમ હોય. પણ થીટા એટલે પી અને આર વચ્ચેનો કોણ. બરાબર છે. પછી મિત્રો એન વિદ્યુત ભારોનું તંત્ર હોય તો કુલ સ્થિતિમાન શું થાય? માની લો બિંદુ વીજભારનું કે ક્યુ અપન આર, ડાયપોલનું સૂત્ર જોયું, તો એન વીજભારના તંત્રની સ્થિતિ ઉર્જા શું થાય? તો દરેક બિંદુ વીજભારનું ગોતી એનો સદિશ સરવાળો, એટલે V1 + V2 + V3 લાગે બિંદુ વીજભારનું સૂત્ર પણ દરેક વીજભાર માટે વાપરી અને એનો આપણે સદિશ સરવાળો કરવો પડે. પછી સતત વિતરણ હોય તો શું? પણ સતત વિતરણના મોટા ભાગે સ્થિતિમાન ઉપર આધારિત દાખલા ઓછા પૂછાય, એની કોઈ ચર્ચા બહુ અત્યારે કરવાની જરૂર છે નહીં. રેડી? ત્યાર પછીનો જે કન્સેપ્ટ આવે છે એ છે સમસ્થિતિમાન પૃષ્ઠ. એટલે સમસ્થિતિમાન પૃષ્ઠનું કોઈ સમીકરણ બહુ અગત્ય નથી, એના આધારે બે વચ્ચેનો સંબંધ સૂત્ર છે એ મેળવશું. પણ સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય કોને? તો ભાઈ ક્ષેત્રમાં આવેલું અથવા રહેલું કે કલ્પેલું એવું પૃષ્ઠ, એટલે કે એવું સમતલ, કોઈ પણ વિદ્યુતભારી તંત્રના ક્ષેત્રમાં આવેલું કે રહેલું એવું પૃષ્ઠ કે કલ્પેલું એવું સમતલ કે જ્યાં દરેક બિંદુએ સ્થિતિમાન સમાન હોય, તો એને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. તો સમસ્થિતિમાન પૃષ્ઠના કન્સેપ્ટનો ઉપયોગ કરીને એક સૂત્ર મળે છે કે વીજ ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. તો વીજ ક્ષેત્ર અને સ્થિતિમાન સંબંધ એમ છે D = -dV/dr. dr એટલે dx લખો તે હાલે, પણ આપણે જનરલ dr અંતર સાથે, મતલબ સ્થિતિમાનનું અંતર સાથે વિકલનનું ઋણ મૂલ્ય બરાબર ક્ષેત્ર, આમ તો E લખો તે વાંધો બરાબર. E = -dV/dr. એટલે સ્થિતિમાનના અંતર સાથેના વિકલનનું ઋણ મૂલ્ય એટલે જે તે બિંદુએ ક્ષેત્ર આવે છે. તો આ ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. તો આના આધારે એ વસ્તુ યાદ રાખજો બરાબર, કે ક્ષેત્રની દિશા હંમેશા સ્થિતિમાનના ઘટાડાની દિશામાં હોય. બીજી ભાષામાં બોલું, જે દિશામાં સ્થિતિમાન વધતું હોય ક્ષેત્ર એનાથી વિરુદ્ધ દિશામાં હોય. હજી ત્રીજી ભાષામાં બોલું કે ક્ષેત્રની દિશામાં જાઓ એમ સ્થિતિમાન ઘટે. ક્ષેત્રની દિશામાં જાઓ એમ સ્થિતિમાન ઘટતું જતું હોય, અથવા તો સ્થિતિમાનના ઘટાડાની દિશામાં ક્ષેત્ર હોય. ખાસ યાદ રાખો, સ્થિતિમાન અદિશ છે, ક્ષેત્ર સદિશ છે, એટલે બે વચ્ચેના દિશાના ગુણધર્મ મુજબ એટલે સ્થિતિમાનની કોઈ દિશા ન હોય. એટલે કોઈ એમ પૂછે ક્ષેત્રની દિશા ક્યાં હોય, તો નો ડાઉટ આપણે એક વસ્તુ ખબર છે કે ધન વિદ્યુત ભારમાં ત્રિજ્યાવતી બહાર આવે, ઋણમાં ત્રિજ્યાવતી અંદર જાય, ડાયપોલમાં ધનથી નીકળી ઋણ તરફ જાય, ગુણધર્મ દિશાની ખબર જ છે. પણ સ્થિતિમાનના આધારે ક્ષેત્રની દિશા તો સમજો જે દિશામાં સ્થિતિમાન ઘટે એ દિશામાં ક્ષેત્ર હોય, અથવા તો ક્ષેત્રની દિશામાં જતા સ્થિતિમાન ઘટે એવો ગુણધર્મ આપણે આ સૂત્ર ઉપરથી લખી શકીએ. બરાબર. તો આપણું જો ચેપ્ટર નામ છે વીજ સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો મિત્રો વીજ સ્થિતિમાન સુધીના સંદર્ભમાં જે કંઈ આપણે કન્સેપ્ટ યાદ રાખવાની આ છે. હવે કેપેસિટન્સમાં જઈએ, પણ કેપેસિટન્સમાં જતા પહેલા એક ગુણધર્મ એવો આવે છે કે વાહકો, બરાબર, અવાહકના ગુણધર્મો. તો વાહકમાં મિત્રો એટલું યાદ રાખજો કે વાહકમાં તમે જેટલો વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરો એ બધો હંમેશા સપાટી ઉપર જ આવી જાય. એટલે કોઈ એમ બોલે વાહક ગોળો કે વાહક કવચ, કાંઈ ફેર નથી પડતો. વાહક ગોળો હોય ને તોય વિદ્યુત ભાર આવે, એટલે કવચ તરીકેનો જ ગુણધર્મ ધારણ કરે છે. ને ખરેખર કવચ હોય તો એ હોય જ, એટલે આ કવચ છે. તો કવચમાં તો વચ્ચે હવા એટલે વીજભાર અહીંયા જ રહે, પણ વાહક કદાચ ગોળો હોય ને તોય વીજભાર સપાટી ઉપર. આ અવાહક હોય તો વચ્ચે વીજભાર હોય. આપણે પહેલા ચેપ્ટરમાં બધી જગ્યાએ વીજભાર પ્રસ્થાપિત થયેલું બતાવતા હતા, સમજાય? એટલે વાહક હોય તેના અમુક ગુણધર્મો છે કે વાહકમાં પ્રસ્થાપિત કરેલો વીજભાર હંમેશા સપાટી ઉપર હોય. એનો મતલબ કે અંદર વીજભાર શૂન્ય હોય, અંદરની વીજભાર ઘનતાય શૂન્ય હોય. સપાટી ઉપર હોય એટલે પૃષ્ઠ વીજભાર ઘનતા શૂન્ય ન હોય. અંદરના ભાગમાં ક્ષેત્ર પણ શૂન્ય જ હોય. અને તો પછી સ્થિતિમાન કેવું હોય કે ભાઈ અચળ, કેટલું? સપાટી પર હોય એટલું, સપાટી પરનું. એટલે યાદ રાખજો, વાહક ગોળાના એક જ વાસ્તવમાં બધી વસ્તુ આપી દીધી મેં કે વાહકમાં વીજભાર હંમેશા સપાટી પર, અંદર કોઈ વીજભાર હોય નહીં. અંદર વીજભાર ઘનતા શૂન્ય, સપાટી પર વીજભાર, સપાટી ઉપર વીજભાર એટલે પૃષ્ઠ વીજભાર ઘનતા શૂન્ય ન હોય. ક્ષેત્રે અંદરના ભાગમાં શૂન્ય હોય, બહારના ભાગમાં હોય. આ અંદરના ભાગ, અંદર શું હોય? સ્થિતિમાન અચળ કેટલું? સપાટી પરનું. આ કોની વાત કરી? અંદર.
પછી બહારના ભાગમાં તો ગોળા માટે કીધું KQ/R² હોય, ક્ષેત્ર હોય, સ્થિતિમાની KQ/R, જે સામાન્ય ગુણધર્મ લાગુ પડે બહારના વિસ્તારમાં તો લાગુ પડે જ છે. બીજું કે અહીંયા જે કંઈ હોય એમાં ક્ષેત્ર બહાર હોય પણ કેવું હોય, સપાટીને લંબરૂપે. એટલે શું લખી શકાય કે વીજ ક્ષેત્ર હંમેશા સપાટીના જે તે બિંદુ પાસે સપાટીને લંબ, અને એનો ગુણધર્મ મુજબ સૂત્ર આવું થાય σ/ε0 n². એ સપાટીને લંબ કેટલું હોય, σ/ε0 n². n એટલે હું સપાટીને લંબ દિશા, પણ માની લો ધન વિદ્યુત ભારિત ગોળો છે તો લંબ બહાર, અને ઋણ હોય તો લંબ અંદર જતી દિશા. એટલે n ની દિશા સપાટીને લંબ, પછી ધન હોય તો બહાર, ઋણ હોય તો અંદર. એટલે આ વાહકના સંદર્ભમાં ગુણધર્મ યાદ રાખવાના છે. ક્લિયર? ત્યાર પછી કે આ વાહક હોય તો એ વીજભાર સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે, સપાટી ઉપર છે, એ ગુણધર્મને જ કેપેસિટર કહેવાય. એટલે ગુણધર્મનું કેપેસિટન્સ, બરાબર. તો કેપેસિટન્સની સિમ્પલ વ્યાખ્યા આવે C=Q/V. મતલબ અત્યારે ગોળો છે એનું કેપેસિટન્સ કોઈ પૂછે તો એની સપાટી પરનો વીજભાર છેદમાં એની સપાટી પરનું સ્થિતિમાન. એટલે C=Q/V ને શું કહેવાય, કેપેસિટન્સ. આનું એકમ શું થાય તો કુલમ પ્રતિ વોલ્ટ, બરાબર છે. અથવા તો વૈજ્ઞાનિક ફેરાડેની યાદમાં આનો એકમ એક છે ફેરાડે, જેને F વડે પણ દર્શાવાય છે. જોકે ફેરાડે બહુ મોટો એકમ છે, આપણા સમાંતર પ્લેટમાં તો ભણ્યા છો એટલે તે ડિટેલ ચર્ચા ન કરવી. એટલે માઇક્રો ફેરાડે, નેનો ફેરાડે, પાઇકો ફેરાડે એવા ગુણધર્મો મુજબ ટૂંકમાં એવા યુનિટનો ઉપયોગ કરી અને આપણે એનું સોલ્યુશન કરતા હોય. તો માત્ર એક ગોળાની વાત કહેવાય, કેપેસિટન્સ સમીકરણ આ જનરલ સૂત્ર છે, કેપેસિટન્સ એટલે C=Q/V. હવે યાદ રાખજો સાહેબ કે કોઈ પણ કેપેસિટરનું કેપેસિટન્સ હંમેશા અચળ હોય. કોઈ પણ કેપેસિટરનું કેપેસિટન્સ હંમેશા અચળ, મતલબ એના પરિમાણ બદલાવાથી કેપેસિટન્સ બદલાઈ જાય પરિમાણ. પણ એકવાર તમે તૈયાર કરી લીધું પછી એમાં વીજભાર વધારો પ્લેટ ઉપરનો કે સ્થિતિમાન ઘટાડો, તો એમાં Q અને V માં એવા ફેરફાર થાય કે એકવાર કેપેસિટન્સ તૈયાર થઈ ગયું કેપેસિટન્સ બદલાતું નથી. એટલે એનો મને સમજો, કેપેસિટર પરનો વિદ્યુત ભાર તમે વધારો તો સામે સ્થિતિમાની વધે, પણ આ ગુણોત્તર તો અચળ જ રહે. એટલે કેપેસિટન્સ એ જે તે રચનાનું અચળ મૂલ્ય છે, એમાં કોઈ જાતનો ફેરફાર થઈ શકતો નથી, સિવાય કે તમે પરિમાણ જ બદલો. ગોળો આવડો એને આવડો લઈ નાખો તો કેપેસિટન્સ બદલાય, પણ ગોળો એવડો છે ને તમે વીજભાર વધારે નાખી રાખો તો એનાથી એનું કેપેસિટન્સ બદલાતું નથી. ઓકે. અને કોઈ પણ કેપેસિટરને પોતાના વીજભાર સંગ્રહ કરવાની ક્ષમતા હોય. અમુકથી વધારે વીજભાર સંગ્રહ કરી શકે નહીં, કારણ કે બહુ વીજભાર સંગ્રહ થાય તો બહારનું ક્ષેત્ર એટલું વધી જાય કે જેને કારણે એ બહાર જે કંઈ અવાહક માધ્યમનું શું કરી નાખે, આયનીકરણ કરી નાખે. મતલબ હવા છે તો આયનીકરણ કરી નાખે, તો એમના ઇલેક્ટ્રોન આવીને ધનને નાબૂદ કરી નાખે. એટલે એને કહેવાય ફ્લક્સ લીકેજ અથવા તો વીજભારો લીકેજ કહેવાય. એટલે દરેક કેપેસિટરની પોતાની મર્યાદા હોય, એનાથી વધારે વીજભાર સંગ્રહ કરી શકતો નથી, નકર લીકેજની પ્રક્રિયા થવા માંડે. હવે આ લીકેજની પ્રક્રિયા થોડા ઘણા અટકાવી હોય તો આપણે અવાહક માધ્યમનો ઉપયોગ કરવો પડે કે જેને કારણે ક્ષેત્ર શું થઈ જાય, કેમાં ભાગનું. આપણને ખબર છે કે ડાયલેક્ટ્રિક એટલે અવાહક. એટલે આ મેં એકલા ગોળાના કેપેસિટર આ જનરલ વ્યાખ્યા લખી, બરાબર. સિંગલ ગોળો કેપેસિટર વર્તે, પછી સમાંતર પ્લેટ કેપેસિટર હોય, ગોળાકાર કેપેસિટર હોય, નળાકાર કેપેસિટર હોય. એની ચર્ચા આપણે જે તે સમય થિયરીના લેક્ચરમાં કરી છે. એટલે અત્યારે આપણે આપણી ટેક્સ્ટબુકમાં જે છે, બરાબર, એની વાતો કરીએ. એટલે આપણા માટે સમાંતર પ્લેટ કેપેસિટર, બરાબર, અને સિંગલ ગોળાનું કેપેસિટર. જો ગોળાકાર કેપેસિટર અને ગોળાનું કેપેસિટન્સ એ બે અલગ વસ્તુ, ધ્યાન રાખજો, બરાબર. એટલે સિંગલ ગોળો હોય એટલે 10 નંબર, તો સમજો ગોળાનું કેપેસિટન્સ હોય તો એ લખાય C=4πε0r. પછી આપણી પાસે સમાન આર એટલે ગોળાની ત્રીજે ખબર પડે છે ને, સમાંતર પ્લેટ કેપેસિટર નું કેપેસિટન્સ, બરાબર. તો C=ε0a/d છે. એ એટલે પ્લેટનું ક્ષેત્રફળ, ડી એટલે બે વચ્ચેનું અંતર, ખબર જ છે. પછી એક આવે છે ડાઇલેક્ટ્રિક અચળાંક, જે તે અવાહક માધ્યમનો, તો એ લખાય જે તે માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્ય અવકાશની પરમિટિવિટી, અને ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય.
અને ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકો એટલે ડાઈ ઇલેક્ટ્રિક અચળાંકની હાજરીમાં, બરાબર, ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકી દીધો હોય ડાઇલેક્ટ્રિક માધ્યમની હાજરી, તો લખે અચળાંક નહીં પણ ડાઇલેક્ટ્રિક માધ્યમની હાજરીમાં કેપેસિટન્સ, તો આપણને ખબર કેપેસિટન્સ વધે એટલે કે ગણું થાય, મતલબ શૂન્ય અવકાશમાં ધારો કે મને C0 કહી દઉં તો અત્યારે આમ લખું C0, તો યાદ રાખજો ડાઇલેક્ટ્રિક અચળાંક કે મૂકો એટલે કેપેસિટન્સ કે ગણું થાય, બરાબર, અને ક્ષેત્ર કેમાં ભાગનું થાય એટલે અહીંયા લખી નાખજો, અને ક્ષેત્ર E ડેશ ઇઝ ઇક્વલ ટુ, મતલબ શૂન્ય અવકાશમાં જે હોય એના કરતાં કેમાં ભાગનું થાય. સમાંતર પ્લેટ કેપેસિટરમાં અંદર ક્ષેત્ર કેટલું ગણાય, તો સમાંતર પ્લેટની વચ્ચેના વિસ્તારમાં ક્ષેત્ર એટલે શૂન્ય અવકાશમાં, ટૂંકમાં શૂન્ય અવકાશમાં જેને મેં E0 કીધું છે કેટલું હોય, સિગ્મા અપોન એપ્સિલોન 0 જેટલું યાદ રાખવાનું છે, બરાબર, જેમાં આપણે અહીંયા કર્યું છે આમ તો એના જેટલું જ આપણને મળે. પછી કે જેટલો ડાઇલેક્ટ્રિક હોય ને તો E0 ભાગ્યા કે મળે. રેડી? તો ત્યાર પછીના જે સમીકરણ આવી કેપેસિટરનું શ્રેણી સમાંતર જોડાણના સૂત્રો. કે કેપેસિટરોનું શ્રેણી જોડાણ, તો કેપેસિટરનું શ્રેણી જોડાણ હોય તો એનું શું લખાય કે 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 અપ ટુ 1/Cn. અને કેપેસિટરનું સમાંતર જોડાણ હોય મિત્રો તો C1 પ્લસ C2 અપ ટુ Cn. રેડી? ત્યાર પછી આવે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, તેના ત્રણ સમીકરણ, 1/CV² લખાય, 1/QE લખાય અને E સિવાય જે લખાય Q²/2C, બરાબર જ, 1/CV², 1/QE અથવા તો Q²/2C. આ સંગ્રહિત ઉર્જા, હજી ઉર્જા ઘનતા તેને રો કહેવાય અથવા રો E કહેવાય, આને E કહી દઈ તો 1/2ε0E², એ ઉર્જા ઘનતાનું સમીકરણ થાય. ઓકે મિત્રો, તો આટલા સમીકરણો આપણે યાદ રાખવાના છે. મેં 17 પોઈન્ટની ચર્ચા કરી ટોટલ. રેડી? હવે આપણે આપણા MCQ શરૂ કરીએ. હવે ગુણધર્મ સમજી લેજો મિત્રો કે શ્રેણી જોડાણમાં હોય ત્યારે દરેક પરનો વિદ્યુત ભાર સમાન હોય અને સમાંતર જોડાણમાં હોય ત્યારે દરેકનું સ્થિતિમાન સમાન હોય, એ એક ગુણધર્મ. તો હવે આપણે MCQની શરૂઆત કરીએ. તો જો MCQ નંબર 1 આમ તમને PDF મોકલી દેવામાં આવશે જ, એ મુજબ 187મો એમાં પ્રશ્ન હું સીધું જ લખું છું, કારણ કે આપણે અમુક સેક્શન કરીએ છીએ મુજબ તમને જે PDF મોકલી છે જે પ્રશ્નોની ચર્ચા કરવાની, એમાં 187મો નંબર છે. એ જુઓ તો C1 કેપેસિટન્સવાળા કેપેસિટરને V જેટલા વોલ્ટેજે ચાર્જ કર્યા બાદ બેટરી દૂર કરીને C2 કેપેસિટન્સવાળા બીજા વિદ્યુત ભાર વિહીન કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે તો આ જોડાણને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? મિત્રો ખ્યાલ આવ્યો? ઓપ્શન લખું છું, જેને આવડી ફટાફટ પાછા જવાબ ચેક કરી શકીએ એટલા માટે. C1 પ્લસ C2, V1 પ્લસ C1/C2, સોરી C2/C1 લખ્યું છે ને, C V1 પ્લસ C2/C1. તો આઈ થિંક પહેલો બી અને સી ઓપ્શન એને કીધે હરખો જ થઈ ગયો છે. અહીં C2/C1 હોય ત્યાં કરી નાખીએ C1/C2, આ ચેન્જ કરી નાખજો આપણે, અને ડી VC2/C1 પ્લસ C2. તો મિત્રો વી જેટલા વોલ્ટેજે પહેલાં C1ને ચાર્જ કર્યો અને પછી તમે C2 જે વીજભાર V છે એની સાથે સમાંતરમાં જોડો છો,
ક્લિયર થાય છે? એટલે તમે જ્યારે જો હું ચિત્ર બનાવતો વ્યવસ્થિત સમજો, આ C1 એને V જેટલા વોલ્ટેજ આપણે ચાર્જ કર્યો એટલે એના ઉપર જે વીજભાર આવી જાય મિત્રો એને Q1 કીધું તો એ કેટલું થાય C1V. હવે આપણે આ બેટરીને કાઢી નાખી છે અને C2 જે વીજભાર વિહીન છે એની સાથે આપણે આને જોડી દઈએ એટલે સ્વાભાવિક છે કે આમાં વીજભાર હવે બદલાઈ જાય, Q1 જેટલો ન હોય. હવે એમાંથી અમુક વીજભાર ક્યાં આવી જશે? આમાં આવી જશે. પણ શું થશે કે ધારો કે એને આપણે Q1 ડેશ કહી દઈએ આને Q2 ડેશ કહી દઈએ, પણ વીજભાર સંરક્ષણ મુજબ આ બેનો સરવાળો ઈતાના કુલ વીજભાર બરાબર જ થાય. એટલે અહીંયા સીધું લોજિક આમ વાપરી શકે કે વીજભાર સંરક્ષણ મુજબ પ્રારંભમાં જે Q1 હતો એ જ આ પછીના બેના વીજભારના સરવાળા જેટલો થાય. તો પ્રારંભમાં જે હતો એને હું લખ્યું હોય C1V, પછી જે કંઈ થશે ને Q1 ડેશ કીધું છે પણ બેનો સ્થિતિમાન જે આપણે ગોતવાનો સમાંતરમાં સ્થિતિમાન સમાન હોય તો બેનું સ્થિતિમાન જે કંઈ V ડેશ કીધું જે આપણે ગોતવાનું છે એટલે Qની જગ્યાએ શું લખાય? C1V ડેશ. Q બરાબર CV સૂત્ર આવે ને, તો આનો Q1 ડેશ છે એને શું કરવાનું? C1V ડેશ. C2 કેપેસિટર કંઈ બદલાવવાથી V ડેશ, તો અહીંથી V ડેશ કોમન કાઢી લ્યો એટલે C1 પ્લસ C2 V ડેશ કોમન છેદમાં લઈ લ્યો તો V ડેશ બરાબર શું આવે? C1V છેદમાં C1 પ્લસ C2. એનો મતલબ ઓપ્શન એ. સિમ્પલ. બેનો સમાન સ્થિતિમાન છે C1V અપોન C1 પ્લસ C2 થશે. ઓકે. ત્યાર પછી વિદ્યુત ભારિત કરેલા ગોળાકાર વાહક માટે વિસ્થિતિમાન. વિદ્યુત ભારિત કરેલા ગોળાકાર વાહક માટે હમણાં વાહકના સ્થિતિમાનના ગુણધર્મો જોયા. તો જો પેલા ચારે ચાર ઓપ્શન બોલો, થિયોરિટિકલ છે, આપણે કંઈ ચર્ચા સીધું જવાબ ઉપર જશું. સમગ્ર ગોળામાં બધે સરખું હોય, કેન્દ્ર આગળ મહત્તમ હોય, B. C સપાટી પર મહત્તમ હોય કે કેન્દ્ર અને સપાટી વચ્ચે મહત્તમ હોય. તો ગોળા માટે આપણે ખબર જેટલું સપાટી પર એટલું જ બધે અંચળ હોય અને સપાટી પર મહત્તમ હોય. ઇન શોર્ટ સમગ્ર ગોળામાં બધે સરખું હોય એટલે ઓપ્શન એ આવે છે. એ હું અહીં જવાબ તરીકે લખી નાખું કે સમગ્ર ગોળામાં બધે સરખું હોય છે. રેડી? ત્યાર પછી 189 L જેટલી બાજુની લંબાઈ ધરાવતા સમઘનના દરેક શિરોબિંદુ પર -Q જેટલો બિંદુવત વીજભાર છે તો તેના કેન્દ્ર આગળ q જેટલા બિંદુવત વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા ખાલી જગ્યા હશે. ઓપ્શન આર ગિવન. A 4q² upon √2 pi epsilon 0L. B √3q² upon 4 pi epsilon 0L. C 4q² upon √2 pi epsilon 0L. અને D -4q² √3 pi epsilon 0L. ઓકે. તો L લંબાઈના સમઘનના દરેક શિરોબિંદુ પર -Q છે. આમ છે. બરાબર. -Q અને કેન્દ્ર ઉપર Q. તો આ વીજભારની કેન્દ્ર ઉપર જે Q છે એની સ્થિતિ ઉર્જા ગોતવાની. તો આપણે હમણાં ભણ્યા કે કોઈ પણ બિંદુની સ્થિતિ ઉર્જા એટલે ઈ બિંદુ પાસે સ્થિતિમાન ગુણાકારમાં વિદ્યુતભાર. તો મિત્રો અહીંયા હવે આપણે 8 ને કારણે સ્થિતિમાન અદિશ રાશિ છે. L લંબાઈનો સમઘન હોય તો વિચાર કરો કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર કેટલું હોય એ ખબર હોવી જોઈએ. તો ખ્યાલ હોવો જ જોઈએ કેટલો હોય? √3L/2. કેટલું હોય? આખું √3 હોય, વિકર્ણ હોય, આ √3L/2 થાય. તો એનો મતલબ કે આ બિંદુવત વીજભાર છે એને કારણે આ O પાસે સ્થિતિમાન શું થાય? KQ પણ આપણા માટે R એટલે શું? √3L/2. ક્લિયર થાય છે? તો એવા સંજોગોમાં 8 વીજભાર છે ને એટલે આપણે શું કહી શકીએ? અહીં તંત્રના 8 વીજભારો ને લીધે કેન્દ્ર પર
સ્થિતિમાન તો વી બરાબર શું થાય 8 વખત ને બધાનું ઋણ વીજભાર એટલે KQ upon R. પણ એમાં જો ઓપ્શન બધે 4πε0 વચાય છે એટલે -8 પછી Q આને હું કરી નાખું 4πε0 અને R એટલે શું √3L/2. તો આ 2 4 ઉડી જાય તો આપણા માટે શું થાય 8Q છેદમાં અહીંયા 2 2 4 પછી આ 4 દુ 8 એટલે અહીં 4 જ વધે ને આમ તો 4 કરી નાખું √3πε0L. તો આ સ્થિતિમાન થયું. તો માટે કેન્દ્ર પર રહેલ Q વીજભારની આપણે સ્થિતિ ઉર્જા ગણવાની. તો કેન્દ્ર પર રહેલા Q વીજભારની સ્થિતિ ઉર્જા જો અહીંયા લખું છું તો U બરાબર વીજભાર ગુણાકારમાં આનું સ્થિતિમાન વી કીધું તો ટૂંકમાં સ્થિતિમાનમાં Q અરે ગુણી નાખો તો -4Q² થઈ જાય. બીજો કંઈ ફેર પડે નહીં. તો આવો આપણો આન્સર આવે. અને એ આન્સર આપણે જુઓ તો ક્યાં જોવા મળે છે? ઓપ્શન ડી. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. રેડી? જો ત્યાર પછીનો છે 190. 4 માઇક્રોફેરાડેના 3 કેપેસિટર્સને કેવી રીતે જોડવાથી સમતુલ્ય કેપેસિટન્સ 6 માઇક્રોફેરાડે મળે? હવે મિત્રો આવા જ્યારે ક્વેશ્ચન તમે સીધું વિચારી શકો તો કોઈ પ્રશ્ન નથી. તમને જો સીધો ખ્યાલ આવી જતો હોય તો દાખલા કે અહીંયા બરાબર 4 4 ને 2 ને તમે શ્રેણીમાં જોડો એની એક સમાંતર જોડો આવી જાય. પણ તમને એવો કંઈ ખ્યાલ ન આવતો હોય તો 4 ઓપ્શન જે આપેલા હોય એને ચેક કરીને 6નો જવાબ મેળવી શકાય. દાખલા કે અત્યારે 4 માઇક્રોફેરાડે 3 કેપેસિટર વાત કરીએ હું 4 ઓપ્શન પહેલાં લખી નાખું કે ભાઈ 2 સમાંતરમાં અને 1 શ્રેણીમાં. રેડી? બી બધાને સમાંતર. સી બધાને પહેલાં વાંધો આવડું થઈ જાય બધાને શ્રેણીમાં. બરાબર? અને ડી 2 ને શ્રેણીમાં અને 1 સમાંતર. બરાબર? 2 શ્રેણી 1 સમાંતર. હવે મિત્રો આવું જ્યારે હોય ત્યારે ઓપ્શન તો 4 આપ્યા. તમે સીધું વિચારી શકો તો હું એમ કહી દઉં કે આ જ જવાબ ચાલો. પણ તમને ખબર તમે ચેક કરી લેવાનું ને. પહેલો છે 2 સમાંતર. વિચાર કરો 2 સમાંતર હોય 4 4 ના 2 સમાંતર. સમાંતરનો નિયમ શું? 2નો સરવાળો તો 4 ને 4 8. એની સાથે એક શ્રેણી તો શ્રેણીમાં 2 જ કેપેસિટર હોય ને મિત્રો. ત્યારે યાદ રાખજો કે 2નો અને તે હું C ડેશ કહી દઉં આનું જે મળ્યું અને C ડબલ ડેશ કહું તો આપણું જે હતું એ તો C ઓલરેડી હતું તો C ઇન્ટુ C ડેશ અપોન C પ્લસ C ડેશ થાય ને. એટલે આ બેને હું જો સમાંતરમાં ગણું તો 4 ને 4 8. એની હારે પાછો જે 4 સમાંતર શ્રેણીમાં ગણું તો એના માટે સૂત્ર શું લાગે? આ જે સમતુલ્ય મળ્યું એની એટલે 8 ગુણ્યા 4 છેદમાં 8 વત્તા 4 તો 8 4 32 8 ને 4 12. તો તમે સાદું રૂપ તો કંઈ જવાબ 6 આવે એવું લાગતું નથી. મને પહેલો ઓપ્શન નથી. બધા સમાંતર બધાને સરવાળો તો 4 વત્તા 4 વત્તા 4 તો કેટલા થઈ ગયા 12. 6 આવતું નથી. બધા શ્રેણીમાં તો 1/4 1/4 1/4 મતલબ 3/4 વ્યસ્ત કરો તો 4/3 આવતું નથી. અહીંયા જો તો 2 શ્રેણીમાં હોય તો 2 શ્રેણીમાં હોય તો 2 શ્રેણીમાં તો પહેલાં એનું સમતુલ્ય કેટલું થાય? 2 શ્રેણીનું 4 ગુણ્યા 4 4 વત્તા 4 તો 16/8 એટલે 2. આ 2 માઇક્રોફેરાડ થઈ ગયું. એની સાથે એક સમાંતરમાં તો એ શું થઈ ગયું? 4 આનું સમતુલ્ય 2 અને બીજું એક 4 સમાંતર 4 ને 2 શું થઈ ગયું? 6. તો આપણો આન્સર આવે. સમજાય શું કહેવા માંગુ? મતલબ તમે સીધું ન વિચારતો 4 4 ઓપ્શન મુજબ પહેલાં ચેક કરો. અને જો પહેલાં આ તો ફટાફટ મળી જાય ને ભાઈ. સમાંતર એટલે 4 તેરી 12 બધાનો સરળ આવે. શ્રેણીમાં શું થાય? 1/4 1/4 એટલે આ 2 તો નથી. આ 2 ને ચેક કરી લેવાનું. તમને જો બરાબર. એટલે જો તમને સીધું વિચારતા ન આવડતું હોય તો આપેલા 4 ઓપ્શન છે ને એને ચેક કરો ને પછી આન્સર આપો. રેડી?
ત્યાર પછી 191 એક વિદ્યુત ડાયપોલને તેની ડાયપોલ મોમેન્ટ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તેને સમાંતર ક્ષેત્રને સમાંતર રહે તેમ મૂકેલી છે તો તેના પર લાગતું પરિણામી વિદ્યુત બળ અને તેની વિદ્યુત સ્થિતિ ઉર્જા અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા થાય. બરાબર છે. ઓપ્શન લખી નાખી મિત્રો. QE અને મહત્તમ, B 2QE અને લઘુત્તમ, C QE અને 2QE અને D 0 અને લઘુત્તમ. તો મિત્રો અહીંયા તમે બાહ્ય ક્ષેત્રને સમાંતર ડાયપોલ આપી છે અને આમ થયું કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર એ જ દિશામાં ડાયપોલ ઋણથી ધન. તો આવી પરિસ્થિતિમાં બાહ્ય ક્ષેત્ર સમાન છે તેમાં ડાયપોલ સમાંતર હોય તો બળ તો શૂન્ય જ હોય, કારણ કે આના પર લાગતું બળ QE. તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું હોય? ધનથી ઋણ. એટલે ઋણ ઉપર બળ ક્યાં લાગે? આમ લાગે, QE જેટલું લાગે. ધન ઉપર ક્યાં લાગે? આમ જ લાગે, QE જેટલું લાગે. તો બે સમાન વિરુદ્ધ દિશા, જવાબ શૂન્ય. એટલે બળ તો શૂન્ય છે જ. અને બળ વિભાગમાં શૂન્યને એક જ ઓપ્શન આવે, સ્થિતિ ઉર્જા. તો જો સ્થિતિ ઉર્જાનું એક સમીકરણ તમને લખવાનું ભૂલાઈ ગયું છે કે ડાયપોલની સ્થિતિ ઉર્જા હંમેશા શું હોય? -P.E, એટલે કે -PE cos θ. તો હવે અત્યારે ક્ષેત્રને સમાંતર છે તો θ 0, તો cos 0 1, તો સ્થિતિ ઉર્જા કેટલી આવે? -PE. એની લઘુત્તમ કહેવાય. શું કહેવાય? ઓછામાં ઓછી સ્થિતિ ઉર્જા ડાયપોલની બાહ્ય ક્ષેત્રમાં -PE જેટલી હોય. ઓકે, એટલે આપણો ઓપ્શન શું થશે? શૂન્ય અને લઘુત્તમ. બરાબર જ. ત્યાર પછી 192 સ્થિર સ્થિતિમાંથી 2 ગ્રામ દળ અને 2 માઇક્રોકુલમ નો વિદ્યુત ભાર ધરાવતી ગોળીને 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ આપવા માટે ખાલી જગ્યા જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતની જરૂર પડે. તો ઓપ્શન આપ્યા છે 50 વોલ્ટ, 5 કિલોવોલ્ટ, 50 કિલોવોલ્ટ અને 5 વોલ્ટ. બરાબર. 2 ગ્રામ દળ અને 2 માઇક્રોકુલમ નો વિદ્યુત ભાર ધરાવતી ગોળીને 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ આપવા માટે સ્થિતિમાનનો તફાવત કેટલો જોઈએ? તો જો એમ દળને v જેટલો વેગ આપવો હોય ને તો એના માટે જરૂરી ઉર્જા એટલે કે કાર્ય, એટલે અહીંયા સમજો W કે ઉર્જા ગણો 1/2 mv². આ યાંત્રિક ઉર્જા કહેવાય. એની સામે વાં શું થાય? Q ગુણાકાર અંતિમ સ્થિતિમાન માઇનસ પ્રારંભિક, તો સ્થિત અવસ્થામાં છે શૂન્ય ગણ નાખવાનું. તો આ સમીકરણ મેં કેવી રીતના વાપર્યું સમજો. એને ગતિ ઉર્જા આપશે એ એની વિદ્યુત સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં હોય. આ સમીકરણ તમારે લગાડો. હવે તમારે v ગોતો, એટલે Q ને છેદમાં લઈ. v બરાબર સૂત્ર શું થઈ જાય? mv²/Q. હવે આમાં કિંમત મૂકી જાવ તો 2 ગ્રામ એટલે -3. વેગ કેટલો આપ્યો છે? બરાબર. એનો વેગ તમને આપ્યો છે 10 મીટર પ્રતિ સેકન્ડ, એટલે 10 નો વર્ગ અને છેદમાં 2 માઇક્રો એટલે -6, તો 2 કેન્સલ. હવે આનું સાદરૂપ આપો એટલે આ 1/2 એટલે 0.5 ગુણ્યા એ શું થશે? +2 ના ઉપર જશે માઇનસ એટલે +8, 8 ને +3, 8 અને -3 એટલે +5. બરાબર. તો હું જો 50 કરી નાખું તો 10⁻³ થઈ જાય. આટલા વોલ્ટ, એનો મતલબ 50 કિલોવોલ્ટ. એટલે આપણો ઓપ્શન સી. રેડી? ઓકે. ત્યાર પછી છે પણ એની ગણતરી થોડી લાંબી લાગતી, સ્ક્રીનશોટ લઈ લ્યો. હાલો પછી આગળ ચર્ચા કરી. ઓકે. જો ત્યાર પછીનો પ્રશ્ન છે 193.
તો 193 નંબરમાં શું કીધું છે? ઉગમ બિંદુ પર રહેલા પ્લસ ક્યુ વિદ્યુત ભારના ક્ષેત્રમાં, બરાબર, માઇનસ ક્યુ વ્યવસ્થિત વચન જોઈ લઈએ, બરાબર, પ્લસ ક્યુના ક્ષેત્રમાં સેજામાં કપાઈ ગયું છે. તો ઉદ્ગમ બિંદુ પર રહેલા પ્લસ સ્મોલ ક્યુ વિદ્યુતભારના ક્ષેત્રમાં માઇનસ કેપિટલ ક્યુ વિદ્યુતભારને ઉગમ બિંદુ, બરાબર, વિદ્યુતભારને બિંદુ એ કૌંસમાં 0 થી બિંદુ બી A0 સુધી એ બી માર્ગ પર લઈ જવામાં કેટલું કાર્ય કરવું પડશે? એટલે આકૃતિ આપી છે, પણ પહેલાં આપણે ઓપ્શન લખી નાખી. 0 માઇનસ ક્યુ ક્યુ 4πε0 s² √2a સી માઇનસ ક્યુ ક્યુ 4πε0 1/s² a/√2 અને ડી પ્લસ ક્યુ ક્યુ 4πε0 1/s² a/√2. પરિસ્થિતિ આમ છે મિત્રો, એટલે બહુ સિમ્પલ છે, સીધો જ જવાબ આવી જાય એવું છે એમ, પણ છતાંય આપણે થોડુંક કન્ફ્યુઝન થાય એટલે આપણે ગણતરીમાં પડીએ. જો અહીંયા એ બિંદુ જેના યામ શું આપ્યા 0 હોય, અહીંયા બી બિંદુ જેના યામ છે એ 0, તો આપણે વીજભારને અહીંથી અહીંયા લઈ જવાનો. કોને? માઇનસ ક્યુ વીજભારને, એને આમ ગતિ કરાવવાનો. તો આપણે કેટલું કાર્ય કરવું પડે? હવે મિત્રો આ જો આ વીજભારને ગતિ કરો, આ પ્લસ ક્યુને કારણે સ્થિતિમાન કેટલું? તો આ અંતર એ છે, એટલે કે ક્યુ અપોને આનું કે ક્યુ અપોને. તો કોઈ એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કાર્યનું સૂત્ર શું? વિદ્યુતભાર ગુણાકારમાં બે બિંદુના સ્થિતિમાનનો તફાવત. તો બે બિંદુએ સ્થિતિમાન સમાન જ હશે, જવાબ શું થઈ જાય? 0. જો તમને સમજાવી દઉં, બરાબર. તો અહીં પ્લસ ક્યુને લીધે તમે આને તો ગતિ કરવાનો, પ્લસ ક્યુને લીધે એ પાસે સ્થિતિમાન, તો એ તમે કેટલું લખો કે VA બરાબર કે ક્યુ અપોન એ, કારણ કે આપણું અંતર આર એટલે આપણે મળીએ, કારણ કે આમ 0 એ જ રીતના પ્લસ ક્યુને લીધે બી VB, તો કે ક્યુ અપોન એ જ મળે, તો બી પાસે સ્થિતિમાન. તો માટે માઇનસ ક્યુને એ થી બી સુધી લઈ જવા કરવું પડતું કાર્ય W બરાબર આપણે એવું લખી શકીએ કે માઇનસ ક્યુ VB માઇનસ VA. તો માઇનસ ક્યુ પણ આ બે સમાન છે, કે ક્યુ પણ એ માઇનસ કે ક્યુ પણ સમાન ઉડી જાય, જવાબ શું થઈ જાય? 0. એટલે ઓપ્શન આપણો શું આવશે? એ. રેડી? જો ત્યાર પછીનો પ્રશ્ન છે, પણ પહેલાં સ્ક્રીનશોટ લઈ લો, કારણ કે એની ગણતરી પણ લાંબી છે. ઓકે, જો ત્યાર પછીનો પ્રશ્ન છે એ કંઈક આવો છે કે આકૃતિ પ્રમાણે બે બિંદુવત વિદ્યુત ભારો Q1 અને Q2 ને 30 સેન્ટીમીટર અંતરે આવેલા છે. ત્રીજા વિદ્યુત ભાર Q1 ને એ કેન્દ્રવાળા તથા 40 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર C થી D પર લઈ આવતા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જામાં Q3/4πε0 K ડેશ જેટલો ફેરફાર થાય છે, તો K ડેશ બરાબર ખાલી જગ્યા ઓપ્શન છે 194 8Q1 B 6Q1 C 8Q2 અને D 6Q2. બરાબર છે? આ રીતે છે ગણતરી આપણે કરીએ. તો જો મિત્રો પહેલા પરિસ્થિતિ શું આપી છે ચેક કરી લઈએ. આમ કે અહીંયા એ આપ્યો છે, બરાબર ને, વીજભાર કેટલો આપ્યો તમને? Q1. અહીંયા બી
Q2 એની વચ્ચેનું અંતર છે 30 સેન્ટીમીટર. હવે કોઈ આ સી બિંદુ છે, પણ સી બિંદુ એટલે એને કેન્દ્ર તરીકે લઈ 40 સેન્ટીમીટર ત્રિજ્યાના સી બિંદુએથી Q3 ને આપણે આ રીતે આમ લઈ જાય એવું થયું ને, કારણ કે આ 40 થવું જોઈએ ને, એનો મતલબ આ ભાગ કેટલો હશે 10 સેન્ટીમીટર, આમ કુલ 40. એ સમજાય? તો આપણે સ્થિતિ ઉર્જાનો ફેરફાર, તંત્રની સ્થિતિ ઉર્જામાં ફેરફાર એ આપી દીધો છે કેટલો, Q3/4 K ડેશ, સોરી. તો આ K ડેશનું મૂલ્ય કેટલું એ આપણો પ્રશ્ન. તો પહેલાં આપણે તંત્રની અહીંયા જ્યારે વીજભાર હતો પ્રારંભિક સ્થિતિ ઉર્જા ગણી તંત્રની, અને છેલ્લે અહીંયા પહોંચે ત્યાં તંત્રની સ્થિતિ ઉર્જા. તેના માટે થોડુંક નામકરણ કરે કે આ જે 40 સેન્ટીમીટર આપણા માટે R13, આ 1 અને 3, આને કહી દઈ R12, અને આને કહી દઈ શરૂઆતમાં અંતર થાય ને R23, અને પછી આટલું થઈ જાય, છેલ્લે તો બી અને સીની વચ્ચે અંતર આટલું જ રહે, એને કહી દઈએ R23 ડેશ. કારણ કે જો એ 1 અને 3 વચ્ચે પ્રારંભમાં કે છેલ્લે એમાં કોઈ ફેરફાર ન થાય, R13 જ રહેશે. 1 અને 3 વચ્ચે તો કોઈ પણ સમયે ફેરફાર થવાનો છે જ નહીં. તો અહીંયા સમજો કે અહીં તંત્રની પ્રારંભિક સ્થિતિ ઉર્જા, તો આખા તંત્ર સ્થિતિ ઉર્જા ગણું તો U12ની જોડી, પછી 13 ને પછી 23. તો અહીંયા આવે KQ1 Q3 R12, આનું થાય KQ1 Q2, આનું થાય KQ13 R13, અને આ થાય KQ23 Q23 R23. આ પ્રારંભિક એટલે U પ્રારંભિક એટલે ઇનિશિયલ કહી દેવાનો. આ સમીકરણ તંત્રની અંતિમ સ્થિતિ ઉર્જા, તેને આપણે U ફાઇનલ કહી દઈ. તો એમાં U12 13 જોડી તો એટલી જ છે, પણ ત્યારે 1-2ની જોડી છે, 1-3ની જોડી છે કે 1-2ની જોડી છે એ કંઈ બદલાવાની. U12માં તો ત્યારે Q1 Q2 ને R12 જ લખશો, કારણ કે આ જ અંતર આવશે, 30નું 30 જ રહે. પછી 1-3માં અંતર તો 40 રહેશે, એટલે એનું એમ રહેશે R13. પણ હવે R23 એટલે આ જે છે ને Q2 Q3 ત્યાં ડિસ્ટન્સ બદલાઈ ગયું, એને આપણે R23 ડેશ કીધું. તો હવે માટે સ્થિતિ ઉર્જાનો ફેરફાર, સ્થિતિ ઉર્જામાં ફેરફાર. તો હવે સમજો આ બે તો સમાન છે, તફાવત લેવા થાય. હવે આ અંતર નાનું છે ને આ મોટું, સ્વાભાવિક છે કે આ મોટું હોય એને બાદ બાકી સ્થિતિ ઉર્જાનો ફેરફાર જે ગણીએ આપણે, એ આપણે આમ લેવો પડે કે ફાઇનલ માઇનસ ઇનિશિયલ. તો આમાંથી જ્યારે આ બાદ કરું તો મિત્રો આ પહેલાં બે પદ તો ઉડી સમજણ પડશે ને, લખતો નથી. આ બેની બાદ બાકી છેદ જુદો જુદો હશે, જ્યારે KQ2 Q3 કોમન, તો અહીંયા શું આવશે R23 ડેશ R23 આમ થશે. તો K એટલે 4πε0 એટલે 1/4π એટલે Q2 Q3, અહીં કિંમત મૂકો તો આ કેટલું થશે 10 સેન્ટીમીટર એટલે 0.1 આવડું થઈ જાય. પોઈન્ટ આ કેટલું હતું તો પાયથાગોરસ નિયમ ગણવું પડે ને, 30 ને 40 હોય તો આ શું થશે 1600, આ 900 એટલે 2500 એટલે આ 50 સેન્ટીમીટર હોય પાયથાગોરસ. તો પ્રારંભમાં એ બે વચ્ચે અંતર 50 સેન્ટીમીટર મતલબ 0.5 મીટરમાં. ક્લિયર થશે ને આ મૂલ્ય મૂક્યું, કારણ કે છેલ્લે Q2 અને Q3 વચ્ચેનું અંતર આવું થઈ જાય 10 સેન્ટીમીટર થઈ જાય, અને પ્રારંભમાં પાયથાગોરસ નિયમ મુજબ 40 ના 30 તો 50 સેન્ટીમીટર. તો હવે આનું સાદુરૂપ આપી દો તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા U, તો 1Q3 4πε0, અહીંયા Q2 રાખું, આનું સાદુરૂપ આપો શું થાય 0.5 માઇનસ 0.1 એટલે 0.4 છેદમાં, એટલે 0.5નો જ લસા લીધી, તાને 5 વડે ગુણો 5 છે એટલે 4 છેદમાં 0.5, 0.5 એક દૂત્યાંશ છેદનો છેદંશમાં 8 થઈ જાય. તો 8Q3 4πε0 Q2. તો હવે આપેલું જે મૂલ્ય તેની સાથે સરખાવો, તો હવે આપણે આની સાથે સરખાવી દઈએ. આપણને કેટલું આપ્યું ભાઈ Q3/4πε0 K ડેશ, તેની સામે આપણે મળ્યું કેટલું 8Q3 Q2 અપોન 4πε0, તો 4πε0 Q3 કેન્સલ, તો K ડેશ બરાબર શું આવશે 8Q2. મતલબ આપણો ઓપ્શન શું થાય C, 8Q2 આપણો જવાબ આવે છે. રેડી?
ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બધાને જય સ્વામિનારાયણ. આગળના પ્રશ્ન જોતા રહેજો, જેટલા થાય એટલા કરજો. ઓકે.